હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડીએફમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી લઈને સૌથી મોટું અપડેટ। તો હાલમાં એલઆરડીનું ડીવી જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોનો એક જ સવાલ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ક્યારે આવશે મિત્રો, અને ડીવી ક્યારે શરૂ કરવામાં આવશે, કે શું ડીવીમાં પહેલાં પીએસઆઈનો ડીવી આવશે કે એલઆરડીનો આવશે, અને ડીવી બાદ શું પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવશે કે એલઆરડીનું મેરિટ લિસ્ટ આવશે। અને ઘણા વિદ્યાર્થીઓનો એ પણ પ્રશ્ન હશે કે ઓપ્ટ આઉટનો ઓપ્શન વિશે શું કહેવું છે મિત્રો। તો સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવું છું। એ પહેલાં નવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો અને ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી જોઈન કરી લેજો મિત્રો। તો ચાલો સંપૂર્ણ માહિતી આગળ જાણીએ। તો મિત્રો, પ્રથમ મુદ્દો એ રહેશે કે એલઆરડી 2023 ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે। તો હાલો મિત્રો તમને જણાવી દઉં કે હાલ ઉમેદવારોમાં સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે એલઆરડીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી ક્યારે શરૂ કરવામાં આવશે। તો આપેલા અપડેટ મુજબ ડીવી અંગે ટૂંક જ સમયમાં પ્રક્રિયા શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે। ફોટામાં ત્યારબાદ ઘણા વિદ્યાર્થી મિત્રોનું એ કહેવું હતું કે 1 સપ્ટેમ્બરથી ડીવી લિસ્ટ શરૂ થવાની સંભાવના છે। તો હા, કેમ કે ભરતી બોર્ડ દ્વારા પણ એવું ઘણે અલગ અલગ જાણવા મળતું હોય છે કે 1 સપ્ટેમ્બરના રોજ શરૂ થવાની સંભાવના છે। પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે અંતિમ તારીખ અને સત્તાવાર ડીવી કાર્યક્રમ સત્તાવાર જાહેર રાતને અંતિમ માનવાની રહેશે તમારે, કે ભરતી બોર્ડ દ્વારા એટલે કે જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ખબર પડશે કે ક્યારે ડીવી લિસ્ટ શરૂ કરવામાં આવશે। એટલે ઉમેદવારો કોઈ પણ તારીખ ફાઇનલ માનવી નહીં, અને સત્તાવાર નોટિફિકેશન જરૂર તપાસથી તમારે રહેવાની રહેશે, કે જેથી કરી તમને ખબર પડે કે આટલી તારીખે તમારું ડીવી જાહેર થયું છે। ત્યારબાદ બીજો મુદ્દો, ડીવી એટલે કે એલઆરડી ડીવી કટ ઓફ કેટલો। તો એલઆરડીનો કેટલો કટ ઓફ છે આપણે જોઈએ તો પ્રથમ જનરલ કેટેગરીનો 125 માર્કનો આંકડો દર્શાવવામાં આવ્યો છે મિત્રો, એટલે કે જનરલ કેટેગરીમાં 125 છે, બાકીનું તમને ખબર છે મિત્રો। બાકીનો કટ ઓફ જાણવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે, જોઈ લેજો મિત્રો। અને આપણી ચેનલમાં વિડીયો પણ જોઈ આવશે મિત્રો અવશ્ય, એટલે તમને ખબર પડી જશે કે કેટેગરી વાઇઝ કેટલું ડીવી અટક્યું છે। અંદાજ અપડેટ તરીકે જો સમજો તો જ્યાં સુધી સત્તાવાર ડીવી લિસ્ટ અથવા અધિકૃત જાહેરાતમાં કટ ઓફ જાહેર ન થઈ શકે, એટલે કે કટ ઓફ કોઈ પાક્કો જાહેર થઈ ન શકે મિત્રો, હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી ખબર પડે મિત્રો। તમારા માર્કમાં 125ની આસપાસ છે અથવા તેની કરતાં વધારે છે તો તમારે ખાસ કરીને સત્તાવાર લિસ્ટ અને ડીવી સંબંધિત જાહેરાત પર નજર રાખવાની રહેશે। જેને 125 માર્ક છે તે વિદ્યાર્થી મિત્રોને ખાસ। અને હાલમાં કોઈ જે ડીવીનું ફાઇનલ કોઈ જાહેર કરવામાં આવ્યું નથી, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હજી કોઈ ફાઇનલ જાહેર કરવામાં આવ્યું નથી, એટલે ખાસ તમારે નોંધ લેવાની રહેશે મિત્રો। ત્યારબાદ હવે ત્રીજો મુદ્દો એ રહેશે કે ખાસ કરીને નોંધ તમારે લેવાની રહેશે ત્રીજા મુદ્દા વિશે। તો ડીવી કેટલા દિવસ શરૂ થઈ શકે, એટલે કેટલા દિવસમાં શરૂ થઈ શકે મિત્રો। તો ડીવીના કટ ઓફ જાહેર થયા પછી આશરે 1 અઠવાડિયામાં અથવા થોડા જ દિવસોમાં ભરતી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે, પરંતુ ચોક્કસ તારીખ સત્તાવાર જાહેરાત આવ્યા પછી જ ફાઇનલ ગણવાની રહેશે। હજી કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી કે તમારું આ તારીખે ડીવી જાહેર થશે। એટલે વિદ્યાર્થી મિત્રો, ડોક્યુમેન્ટ તૈયાર કરવા તમને ખાસ વિનંતી, એટલે કે નમ્ર વિનંતી। ચોથા મુદ્દે હવે પીએસઆઈનું ડીવી પહેલાં આવશે કે એલઆરડીનું। તો ઘણા વિદ્યાર્થીઓનો એ જ સવાલ છે કે બંનેમાંથી કોનું પહેલાં આવશે। તો પીએસઆઈના ડીવી પહેલાં આવશે કે એલઆરડીનું ડીવી પહેલાં આવશે। તો આ મુદ્દો કન્ફ્યુઝનવાળો છે સૌથી મોટો। જો પીએસઆઈની પ્રક્રિયા અને રિઝલ્ટમાં સમય લાગે અથવા એલઆરડીની પ્રક્રિયા પહેલાં આગળ વધે તો એલઆરડીનું ડીવી પહેલાં આવવાની શક્યતા બની શકે છે। તો હા મિત્રો, જો કદાચ પીએસઆઈમાં રિઝલ્ટ આવવાનો સમય લાગી શકે તો પહેલાં ડીવીનું એટલે કે એલઆરડીનું ડીવી જાહેર કરી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે। પરંતુ પીએસઆઈ અને એલઆરડીની સત્તાવાર પ્રક્રિયાની તારીખો જાહેર થયા પછી જ આ ચોક્કસથી ગણવાની રહેશે। અને સોશિયલ મીડિયા દ્વારા જે કોઈ ફાઇનલ નથી બધું, કેમ કે જે જીપીઆરબી દ્વારા કોઈ ફાઇનલ આપવામાં આવ્યું નથી, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે। પાંચમો મુદ્દો, પીએસઆઈના રિઝલ્ટ અને એટલે કે એલઆરડી મેરિટમાં શું થશે। તો મહત્ત્વની વાત, ઘણા ઉમેદવારો પીએસઆઈની પરીક્ષા પણ આપી શક્યા છે અને એલઆરડીમાં પણ ઉમેદવાર છે મિત્રો। તો જે બંનેમાં ઉમેદવાર હોય તેની માટે છે। જો કોઈ ઉમેદવારને પીએસઆઈમાં પસંદગી મળે અને એલઆરડીમાંથી બહાર થઈ જાય તો એલઆરડીની મેરિટ અથવા સિલેક્શન પ્રક્રિયામાં તેમની જગ્યા બીજા ઉમેદવારોને તક મળવાની
શક્યતા ઊભી થઈ શકે છે. તમારું નામ જો બેમાંથી એકમાં હોય અથવા બંનેમાં હોય તો એકમાં તમને મળી શકે છે, જેથી કરી બીજા વિદ્યાર્થીને તમારી જગ્યા લાભ મળવાની શક્યતા રહે છે. તો આ કારણો ઘણા ઉમેદવારો પીએસઆઈના રિઝલ્ટ અને એલઆરડીનું મેરિટ બંનેમાં ખૂબ જ મહત્ત્વના છે મિત્રો. તો બંને માટે ખૂબ જ રિઝલ્ટ મહત્ત્વના ગણવામાં આવતા હોય છે મિત્રો. ત્યારબાદ હવે મહત્ત્વનો મુદ્દો છઠ્ઠો કે ઓપ્ટ આઉટ ઓપ્શન શું છે? તો ઘણા વિદ્યાર્થીઓ મનમાં એ જ છે, જો ભરતી પ્રક્રિયામાં કોઈ ઉમેદવારોને પોતાની પસંદગી અને અથવા અન્ય ભરતીના કારણે હાલની પ્રક્રિયામાં આગળ ન વધવું હોય તો ભરતી બોર્ડ દ્વારા જો ઓપ્ટ આઉટની સુવિધા આપવામાં આવે તો ઉમેદવારો માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે. જેમ કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને ક્લાસ 1 ક્લાસ 2ની જે તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ ક્લાસ 2માં જવા માગતા હોય તો એ ઓપ્ટ આઉટ કરી શકે છે મિત્રો. તો ખાસ નોંધ તમારે લેવાની રહેશે મિત્રો તેમાં. પરંતુ ઓપ્ટ આઉટ ક્યારે કોના માટે અને કઈ રીતે લાગુ પડશે તે સત્તાવાર સૂચના પ્રમાણે નક્કી થઈ શકે છે, કોઈ એમણે નક્કી કરવામાં આવતું નથી. એટલે ઓપ્ટ આઉટ અંગે વોટ્સઅપ અથવા યુટ્યુબ પર મળતી અપૂર્ણ માહિતીના આધારે કોઈ નિર્ણય લેતા નહીં. મિત્રો ખાસ તમારે નોંધ લેવી, કોઈ નિર્ણય એમ લેવો નહીં. હવે 7મો મુદ્દો કે એલઆરડીમાં વેકેન્સી કેટલી? તો આપેલા એટલે કે એલઆરડીમાં વેકેન્સી તો બહુ સારી છે, પરંતુ પીએસઆઈની વેકેન્સી 858 છે મિત્રો. અને ઘણી જગ્યાઓ પણ ઓછી વધઘટ થતી હોય છે. આ સંખ્યા કયા તબક્કા અને કઈ ભરતીની ગણતરી માટે છે તે સત્તાવાર જાહેરાતને ચોક્કસ રીતે તપાસવા જરૂરી છે. વેકેન્સી તમને ખબર છે મિત્રો કેટલી હતી મિત્રો? 12,000 જેવી છે મિત્રો વેકેન્સી, પરંતુ તેમાંથી 858 પીએસઆઈની જગ્યાઓ હતી મિત્રો. એટલે વેકેન્સીની સંખ્યા અને કેટેગરી વેકેન્સીમાં અધિકૃત ભરતી માટે જાહેરાત આધારિત હોય છે મિત્રો. જાહેરાત પ્રમાણે વેકેન્સીમાં જગ્યા થતી જોવા મળે છે મિત્રો. ત્યારબાદ હવે અગત્યની વાત કે ઉમેદવારોએ ડીવી પહેલાં શું તૈયાર રાખવું? તો ડીવી પહેલાં ઓરિજિનલ ડોક્યુમેન્ટને અને કોપી ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી રાખવાના છે 2 સેટમાં, જેમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, માર્કશીટ, જન્મ તારીખનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, નોન ક્રિમિનલ, EWSમાં સંબંધિત પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. ત્યારબાદ ફોટો, ઓળખપત્ર, રમતગમતમાં હોય તે વિદ્યાર્થી મિત્રો બધા સર્ટિફિકેટ. ત્યારબાદ ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવેલા જરૂરી ડોક્યુમેન્ટ હાજર રાખવાના તમારે રહેશે મિત્રો. તો આ હતી તમારે મુખ્ય વાતો હતી મિત્રો કે આટલું અસર થઈ શકતી હોય છે મિત્રો. તો તમારું શું કહેવું છે વિડીયો વિશે મિત્રો? અને ડોક્યુમેન્ટ જે કરવા ચાહું છું મિત્રો ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખજો મિત્રો. તો મિત્રો તમને વિડીયો કેમ લાગ્યો? જો ચેનલમાં ન હો તો પહેલાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો જોઈન કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો આવી જ અપડેટ મળે નવા વિડીયોમાં.